બાબુભાઈની જીત થઈ। હારીજ એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ। પક્ષના કાર્યકરોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું। માર્કેટ યાર્ડમાં બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી। ભાજપના મેન્ડેટ સામે ભાજપના ડિરેક્ટર્સે બળવો કર્યો। બાબુભાઈ ચૌધરી વિરુદ્ધ ડિરેક્ટર્સે બળવો કર્યો। ચેરમેન માટે કુલ 17 સભ્યોએ મતદાન કર્યું। બાબુભાઈને 8, વાઘજીભાઈને 9 મત મળ્યા હતા। એપીએમસીમાં હાલમાં ચેરપર્સનની ચૂંટણી અને ખાસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પક્ષના જ કાર્યકરોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું। ખેતીવાડી ઉત્પન્ન દર સમિતિ હારીજના સભાપતિની બીજી ટર્મની ચૂંટણી યોજવામાં આવી। ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે 2 વ્યક્તિઓ ચૌધરી બાબુભાઈ સવાભાઈ, ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈએ ઉમેદવારી કરેલી। ઉમેદવારી બાદ વોટિંગ કરાવતા ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈ કુલ 9 વોટ મેળવે છે। ચૌધરી બાબુભાઈ સવાભાઈ કુલ 8 વોટ મેળવેલ હોય। ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈને ખેતીવાડી ઉત્પન્ન દર સમિતિ હારીજના સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાયા જાહેર કરી છે।